નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। જાણી લઈએ આજના તાજા અને મહત્વના સમાચારની। તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોવા વિનંતી। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો મહિલાઓને દર મહિને 3000 સહાય, સરકારના 5 મોટા નિર્ણય। વિગતે વાત કરીએ તો પશ્ચિમ બંગાળની શુભેન્દુ સરકારે તેની બીજી બેઠક દરમિયાન 5 મુખ્ય નિર્ણયોને મંજૂરી આપી છે। આમાં મહિલાઓના જે માસિક રૂપિયા 3000ની નાણાકીય સહાય આપવામાં આવશે। બસોમાં તેમના માટે મફત મુસાફરી અને 7મા રાજ્ય પગાર પંચની રચનાનો સમાવેશ થાય છે। બંગાળ સરકારે અન્નપૂર્ણા યોજનાને મંજૂરી આપી છે, જેના હેઠળ 1 જૂનથી 3000ની માસિક નાણાકીય સહાય સીધે મહિલાઓના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે। વધુમાં 1 જૂનથી મહિલાઓને સરકારી બસોમાં મફત મુસાફરી કરવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અગ્નિમિત્ર પોલેરા જાહેરાત કરી હતી કે સરકારે તેના કર્મચારીઓ, સંલગ્ન વૈધાનિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે 7મા રાજ્ય પગાર પંચના બંધારણને મંજૂરી આપી છે। આ પહેલ રાજ્ય સરકારી કર્મચારીઓને લાભ આપવા માટે તૈયાર છે। વધુમાં ધાર્મિક વર્ગીકરણના આધારે ચોક્કસ જૂથને આપવામાં આવતી સરકારી સહાય બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો દેશના અનેક રાજ્યોમાં એલર્ટ, ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ જાહેર કરાયું। વિગતે વાત કરીએ તો દેશમાં હવામાનમાં હાલમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। એક તરફ તીવ્ર ગરમી પડી રહી છે, જ્યારે બીજી તરફ ભારતીય હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને કરા પડવાની ચેતવણી જારી કરી છે। દક્ષિણ ભારત, પૂર્વ ભારત અને ઉત્તર પૂર્વ ભારતમાં વરસાદ, વાવાઝોડા અને કરા પડવાની જે શક્યતા સૌથી વધુ રહેશે। કેરળ, તમિલનાડુ, કર્ણાટક, લક્ષદ્વીપ અને અંદમાન અને નિકોબાર ટાપુઓમાં વાવાઝોડા અને તેજ પવન સાથે ભારે વરસાદ પડી શકે છે। મિત્રો, ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર અને પાણી ભરાઈ જવાની શક્યતા છે। જે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે, જેના લીધે દેશના ઘણા ભાગોમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત પર ગંભીર અસર, પેટ્રોલ પંપ પર પેટ્રોલની લાઈનો લાગી। વિગતે વાત કરીએ તો મિડલ ઇસ્ટના તણાવની અસર હાલ ગુજરાત પર પણ જોવા મળી રહી છે। અમદાવાદ સહિત વિવિધ શહેરોમાં પેટ્રોલ પંપ પર પેટ્રોલની અછત હોવાની ચર્ચા થઈ હતી। ત્યારબાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં પ્રતિ લીટરે ₹3નો વધારો કરવામાં આવ્યો છે। મિત્રો, આ ભાવ વધારાના કારણે વાહન ચાલકોના ખિસ્સા પર સીધો બોજ પડી રહ્યો છે અને હાલમાં જ અમદાવાદના રિક્ષા ચાલકોએ પણ એક માંગ કરી હતી કે તમે કાં તો ગેસના ભાવ ઘટાડો અથવા તો ભાડાઓમાં ભાવ વધારો। આ મિત્રો, હવે ટ્રાન્સપોર્ટેશન તેમજ મોંઘવારી વધતાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। અમદાવાદના આશ્રમ રોડ પર ભારત પેટ્રોલિયમના પંપ પર જથ્થો ખૂટ્યો હોવાની ચર્ચા થઈ રહી હતી। જ્યારે સમગ્ર ઘટના વિશે તપાસ ના કરવામાં આવી તો જથ્થો ન આવવાને કારણે વાહન ચાલકો પરત જઈ રહ્યા છે તેવું સામે આવ્યું હતું। મિત્રો, માત્ર ડીઝલનું ટેન્કર આવ્યું હોવાથી ડીઝલનું વેચાણ ચાલુ હોવાથી વાત સામે આવી હતી। આ આશ્રમ રોડના અરવિંદ પેટ્રોલ પંપ પર માત્ર પેટ્રોલનો જથ્થો ખૂટ્યો છે, જ્યારે ડીઝલનું વેચાણ ચાલુ છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, માર્કેટમાં ભાવોમાં મોટો કડાકો। વિગતે વાત કરીએ તો મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને હવામાનની સ્થિતિની અસર ડુંગળીના ભાવ પર પણ પડી છે। આ પહેલા કમોસમી વરસાદ પડ્યો અને ત્યાર પછી હવે પશ્ચિમ એશિયા એટલે કે મધ્ય પૂર્વમાંથી નીકળેલા યુદ્ધના વાવાઝોડાએ બાકીનું નુકસાન પૂર્ણ કરી દીધું। આ યુદ્ધ અને હવામાન બંનેની અસરથી ડુંગળીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે અને ખેડૂતોને ખેતરોમાં ઊભા પાકને પણ નુકસાન થયું છે। પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે ખેડૂતો નાણાકીય દ્રષ્ટિએ પોતાનું નુકસાન ગણી રહ્યા છે અને બજારમાં ખૂબ જ ઓછા ભાવે ખેડૂતોને ડુંગળી વેચવાની ફરજ પડી રહી છે, જ્યારે ખેડૂતોને એક રડવાનો વારો આવ્યો છે। વધતા કાચા માલને કારણે હવે ડુંગળીના ભાવમાં વધારો થયો છે। બીજ, ખાતર, ડીઝલ, આધુનિક ખેતી અને મજૂરીના વધતા ખર્ચને કારણે જે ખેડૂતોને જે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે ડુંગળીની ખેતી અત્યંત મોંઘી થઈ ગઈ છે। આ દરમિયાન બજાર ભાવમાં પણ ઘટાડો થયો છે। પુણે જિલ્લાના ખેડૂતો ભાઈ સાહેબ જગતાપ કહે છે કે તેમને બજારમાં ડુંગળી 4 થી 5 રૂપિયા પ્રતિ કિલો વેચવાની ફરજ પડી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખાતરના ભાવમાં ભડકો, ખેડૂતોને મોંઘવારીથી પાયમાલ બન્યા। વિગતે વાત કરીએ તો ખેડૂતના હાલ ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના દાવા વચ્ચે ખાતરના ભાવમાં ભડકો। ખેડૂતોના આરોપ છે કે હવે એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરે છે, પરંતુ મોંઘવારીનો માર ખેડૂતોને રડાવી રહ્યો છે।
સમગ્ર દેશમાં એક તરફ મોંઘવારીનો માર, બીજી તરફ પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના દૂધના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે। મિત્રો, જ્યાં જુઓ ત્યાં દરરોજ તમને આવા જ સમાચાર મળતા રહે છે કે આ વસ્તુમાં ભાવ વધ્યો, પેલી વસ્તુમાં ભાવ વધ્યો। જનતા જાય તો જાય ક્યાં? સામાન્ય જનતાના ખિસ્સા પર મોટો જે ફટકો પડ્યો છે, ત્યાં બીજી તરફ હવે ખાતરના ભાવમાં પણ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે। મિત્રો, વિવિધ ખાતરોના ભાવમાં ધરખમ વધારો થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે। મહત્વનું છે કે પોટાશ ખાતર અને એમોનિયા હવે ખાતર સહિતના ભાવમાં 700 થી 1000 રૂપિયા સુધીનો વધારો થતાં ભાવ બમણા થયા છે। ખેડૂતોનો આરોપ છે કે એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના દાવા કરે છે, પરંતુ મોંઘવારીનો માર ખેડૂતોને રડાવી રહ્યો છે અને ખાતરના ભાવ વધવાથી ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની છે અને રાજ્યમાં એક તરફ વારંવાર આવતા માવઠાને કારણે પાક નુકસાની વેઠવી પડે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આજના ડિજિટલના જે આઈડી વિના ખેડૂતોને નહીં મળે સરકારી યોજનાનો લાભ। હવે સરકારે લીધો મોટો નિર્ણય। વિગતે વાત કરીએ તો આજના ડિજિટલ યુગમાં ખેતીની પદ્ધતિ એ ઝડપથી બદલાઈ રહી છે। હવે કોઈ પણ સરકારી સબસિડી, લોન અથવા તો સરકારી યોજનાનો સીધો લાભ મેળવવા માટે તમારી પાસે ફાર્મર આઈડી એટલે કે ખેડૂતનું જે ઓળખપત્ર હોય તે ખૂબ જ જરૂરી મહત્વપૂર્ણ છે। જેમ દરેક નાગરિક માટે આધાર કાર્ડ જરૂરી છે, તેમ આ ડિજિટલ ઓળખ હવે દરેક ખેડૂતો માટે જરૂરી બની ગયું છે। મિત્રો, ખેડૂતોને જેની સાથે કોઈ જે કહી શકાય કે તે છેતરપિંડી ન બની શકે તે માટે હવે સરકાર આ એક મોટો નિર્ણય લઈ શકે છે। તેના વિના તમને હવે ખાતર, બીજ, કૃષિ સાધનો પર ડિસ્કાઉન્ટ મેળવવા અથવા તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જેવી મોટી યોજનાઓનો લાભ લેવામાં નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। સૌથી સારી વાત એ છે કે હવે આવશ્યક કાર્ડ મેળવવા માટે તમારે હવે સરકારી કચેરીઓની મુલાકાત લેવાની કે દલાલોને રૂપિયા ચૂકવવાની જરૂર નથી। તેના બદલે તમે ઘરે બેઠા જ તમારા મોબાઈલ ફોનથી સરળતાથી ઓનલાઈન અરજી કરી શકશો। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશખબર। ફૂલ પાકના વાવેતર ખર્ચ પર સરકાર આપશે 40% સુધીની સહાય। વિગતે વાત કરીએ તો હવે ગુજરાત રાજ્યના ખેડૂતો પરંપરાગત ખેતીની સાથે રોકડિયા પાકથી વધુ કમાણી કરી શકે તેવા ઉદ્દેશ સાથે હવે રાજ્ય સરકારે ફૂલ પાક વાવેતર સહાય યોજના અમલમાં મૂકી છે। એટલે કે જે ખેડૂતો હવે ફૂલનું વાવેતરની ખેતી કરે છે તેના માટે યોજના છે। આ યોજના હેઠળ ફૂલ પાકના વાવેતર ખર્ચ પર સરકાર ખેડૂતોને હેક્ટર દીઠ 40%ની સહાય આપે છે। એટલે કે ગુજરાત રાજ્ય સરકાર ખેડૂતોને પરંપરાગત ખેતીમાંથી રોકડિયા પાક તરફ વાળવા માંગે છે, જેના ભાગરૂપે ફૂલ પાક વાવેતર સહાય યોજના અમલી કરવામાં આવી છે। જો કોઈ ખેડૂતો પોતાના ખેતરમાં ગલગોટા, ગુલાબ, સેવંતી વગેરે જેવા ફૂલોનું વાવેતર કરે તો આ યોજના હેઠળ સરકાર તેમને વાવેતરના ખર્ચમાં આર્થિક સબસિડી પૂરી પાડે છે। પોતાની ખેતી લાયક જમીન ધરાવતા ગુજરાતના તમામ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે છે। ફૂલ પાક વાવેતર સહાય યોજનામાં નાના સીમાંત, મહિલાઓ અને અનુસૂચિત જાતિ જનજાતિ એટલે કે SC STના ખેડૂતોને વિશેષ અગ્રતા અને વધુ લાભ આપવામાં આવશે। મિત્રો, સરકાર દ્વારા આ સહાય સીધી તમારા બેંક ખાતામાં DBT દ્વારા જમા કરવામાં આવશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, દેશમાં કરા અને વરસાદની આગાહી। વિગતે વાત કરીએ તો ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે। રાજ્યમાં મહત્તમ ગરમી 44 થી 45 ડિગ્રી આસપાસ નોંધાઈ રહી છે, ત્યારે બપોરના સમયે હવે ગરમ પવનો ફૂંકાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જ્યારે દેશ હાલમાં હવે બે વિરોધી હવામાન પેટર્નમાં વહેંચાયેલો છે, ત્યારે હવે ઉત્તર અને મધ્ય ભારત તીવ્ર ગરમીનો સામનો કરી રહ્યું છે, ત્યારે દક્ષિણી રાજ્યો વરસાદનો સામનો કરી રહ્યો છે। ભારતીય હવામાન વિભાગે આગાહીમાં સ્પષ્ટ કહી દીધું છે કે આ વિભાજન આવતીકાલે વધુ ગાઢ બનશે। મિત્રો, જ્યારે ઉત્તર, પશ્ચિમ અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં આખા અઠવાડિયા દરમિયાન ગરમીનું મોજું ચાલુ રહેવાની ધારણા છે, ત્યારે હવે ભારે વરસાદના દક્ષિણ ભારત અને ઉત્તર પૂર્વીય રાજ્યો માટે રાહત અને પડકારો વિશે બંને લાવી રહ્યા છે। અને હવામાન વિભાગે સામાન્ય લોકોને, ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે ખાસ સાવચેતી રાખવાની પણ અપીલ કરી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આવતીકાલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ ખાબકશે, આંબાલાલ પટેલની આગાહી। વિગતે વાત કરીએ તો રાષ્ટ્ર કચ્છ અને હવે સમગ્ર ગુજરાત રાજ્ય હાલ ભીષણ ગરમી અને અસહ્ય ઉકળાટની લપેટમાં આવી ગયું છે, ત્યારે સૌરાષ્ટ્રમાં રવિવારે તાપમાનમાં વધારો થતાં સૌરાષ્ટ્રના 7 શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર નોંધાયો છે। મિત્રો, રાજ્યમાં સતત બીજા દિવસે પણ સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 44.5 ડિગ્રી નોંધાયું છે, જ્યારે રાજકોટમાં 43.5 ડિગ્રી અને અમરેલીમાં 43.3 ડિગ્રી નોંધાયું હતું। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરમી અને વરસાદની આગાહી કરી છે। તેમની આગાહી પ્રમાણે આવતીકાલથી ભારે પવન સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતાઓ છે।
ગુજરાતમાં હવે આવતીકાલથી 24 મે સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે। 24 મે આસપાસ ચોમાસું કેરળમાં પહોંચશે અને 23મી સુધી અમદાવાદમાં ભારે વરસાદ પડશે અને ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીમાં રાહત મળશે। આ પણ ઉકળાટની અસર વરસાદ છે અને આ મે મહિનાના અંતમાં ગરમીમાં રાહત મળશે। 19 થી 24 મે દરમિયાન ગુજરાતમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી રહેશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ અને સીએનજી બાદ હવે લાગશે મોંઘી વીજળીનો ઝટકો। ફિક્સ્ડ ચાર્જમાં વધારો કરવામાં આવશે। વિગતે વાત કરીએ તો સીએનજી અને પેટ્રોલ ડીઝલના ભાવમાં તાજેતરમાં વધારા બાદ સામાન્ય નાગરિકોને હવે વીજળી બિલમાં પણ વધુ એક ઝટકો લાગી શકે છે। સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીએ ફિક્સ્ડ માસિક વીજળી ચાર્જ વધારવાનો પ્રસ્તાવ તૈયાર કર્યો છે, જેથી ઓછી વીજ વપરાશ કરવાના ગ્રાહકોના પણ વધુ બિલ લાવી શકે છે। મિત્રો, હાલ લોકો જે સામાન્ય જનતા પર છે તેના પર ખૂબ જ મોટો બોજ કહી શકાય તેવા સમાચાર દરરોજ આવતા રહે છે અને તમારે જો આવા જ સમાચાર દરરોજ મેળવવા હોય તો તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોવા વિનંતી છે। મીડિયા રિપોર્ટ અનુસાર આ પ્રસ્તાવ વીજ વિતરણ કંપનીઓને તેમના વધતા ખર્ચની ભરપાઈ કરવા માટે રજૂ કરવામાં આવી રહ્યો છે અને ખાસ કરીને મોટી સંખ્યામાં ગ્રાહકો રૂફટોપ સોલાર સિસ્ટમ અપનાવી રહ્યા છે, કારણ કે હવે આના ઘણા ઉદ્યોગો કેપ્ટિવ પાવર જનરેટ તરફ આગળ વધી રહ્યા છે, જેથી હવે ડિસ્કોમની આવક પ્રભાવિત થઈ રહી છે।